યુદ્ધનો શું આવશે કાયમી અંત અને એ જ દિશામાં આગળ વધવા માટે અત્યારે વિશ્વની નજર જ્યાં ટકેલી છે અને તે છે ઇસ્લામાબાદ. હવે આગળ વાત કરીએ કે ક્યાં થઈ શકે છે ગડબડ, અને જો મામલો ક્યાં અટકે તો એ છે ઈરાની સંપત્તિ પર. કારણ કે જે દેશમાં ઈરાની સંપત્તિ છે તેની પર એક રીતે અમેરિકાએ કંટ્રોલ કરેલું છે અને કેટલીક વિગતો આપણે આ બિગ વોલ પર બતાવી રહ્યા છે. અમેરિકાની વાત કરીએ તો અમેરિકામાં જ્યાં $2 બિલિયન છે આ સંપત્તિ છે ઈરાનની, અને આ સંપત્તિ ફ્રીઝ કરી દેવામાં આવેલી છે. ત્યારબાદ ચીનમાં વાત કરવામાં આવે તો $2 બિલિયન ચીનમાં પણ છે. અલગ અલગ દેશમાં એ ડોલર્સ જે છે તે રાખવામાં આવ્યા છે. જાપાનમાં એટલે કે ત્યાં કેપિટલ્સ છે $3 બિલિયન, જાપાનમાં પણ તેમનું રોકાણ છે કે પછી એક સંપત્તિ છે. ત્યારબાદ અન્ય દેશની પણ આપણે વાત કરીએ, કારણ કે આમાં એવું છે કે ઈરાન આ જ મહત્વપૂર્ણ એ મુદ્દાને લઈને તે ટેબલ પર જઈ રહ્યો છે. બ્રિટનની વાત કરીએ તો $2.3 બિલિયન ની સંપત્તિ બ્રિટનમાં પણ છે, અને દક્ષિણ કોરિયા સાઉથ કોરિયામાં $7 બિલિયન ની સંપત્તિ દક્ષિણ કોરિયામાં છે, અને આ જ તે રિલીઝ કરવા માગે છે. ઈરાકની વાત કરીએ તો ઈરાકમાં $10 બિલિયન ની પણ સંપત્તિ ઈરાકમાં છે. લક્ઝમબર્ગમાં $1.6 બિલિયન ની સંપત્તિ છે. અલગ અલગ દેશમાં જ્યાં જ્યાં પણ કેપિટલ્સ છે ઈરાનની, અને તે હવે રિલીઝ કરવાના આગળ વધવા માગે છે. કુલ વાત કરીએ તો $100 થી $120 બિલિયન સંપત્તિ એક રીતે ફ્રીઝ કરેલી છે. આઈએનઆરમાં વાત કરીએ તો 9 થી 11 લાખ કરોડ, અને આ જે સંપત્તિ છે એ પરત મેળવવા માગે છે ઈરાન. અને બસ આ એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને ઈરાન હવે ઇસ્લામાબાદમાં ટેબલ પર છે. વાતચીત થશે ને તેમાં આ મુદ્દે હવે જોવાનું છે કે શું નિર્ણય લેવામાં આવે છે, અમેરિકા માને છે કે કેમ.